શ્રીમદ ભાગવતનું મૂળ અહીંયા આગળ આપણને બધાને આપ્યું છે. મારા વાલા કુટુંબીજનો, અહીંયા આગળ આપણને સાવધ કરે છે. કન્યા એ પર્ણથી નથી હોતી, આપણા સ્વભાવ, આપણા કાર્ય, આ બધાથી સુંદરતા સિદ્ધ થાય છે. જે ભગવાન કૃષ્ણના ચરિત્રમાં આપણને અહીંયા આગળ પ્રતીત કરાવવામાં આવે છે. ગાણપણ તો એટલે સુધી વધ્યું છે કે મંદિરમાં જઈએ ને તો ભગવાનની સાથે પણ કિચિક કિચિક. હવે લેવાય કે કેમ ખબર નથી. એનાથી આપણી તો આંખોનું તેજ જઈ રહ્યું છે, આપણે એનું પણ તેજ હણી રહ્યા છીએ. ગાણપણમાં અને ઘેલપણમાં આપણે અનધિકૃત ચેષ્ટાઓ બહુ કરી રહ્યા છે. કોઈ દી વિચાર કર્યો ખરો કે એને ગમશે? એને ગમશે કે નહીં ગમે? એના ગમા અણગમાન. કોઈ પૂછે કે પ્રેમ કેવી રીતે કરાય, પ્રેમ કોને કહેવાય, તો આપણા એક ભક્ત કવિ થઈ ગયા, એમણે બહુ સુંદર આપણને એક પ્રકાર બતાવ્યો છે, જેના થકી આપણે શીખી શકીએ, કરી શકીએ. ગણ્યું પ્યારા એ અતિ પ્યારું ગણી લે છે. ભક્ત કવિ દયારામભાઈનું આ શાયદ પદ છે. જે આપણે પ્યારા છે ને, આપણે જેને પ્રેમ કરીએ છીએ ને, એણે જેને પ્યારું ગણ્યું છે ને, એને આપણે પ્રેમ કરીએ ને, તો એ પ્રેમ સાચો. આપણે એમ કહીએ કે ના, હું કહું એને તું, હું એ રીતે તું મને પ્રેમ કરે, તો એ પ્રેમ નહીં. આજકાલ ડાયવોર્સના કેસ કેમ વધે છે? પહેલા તો કોર્ટશીપની અંદર જ્યારે મળવાનું હોય, નક્કી કરવાનું હોય ને બધું હોય, ત્યારે તો એવા પરફેક્ટ 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 આપણે આમ હોવાનું બિહેવ કરીએ છીએ, વર્તન કરીએ. અને પછી જ્યારે લગ્ન થઈ જાય અને પછી પાછા આપણે જેવા આમ પોતાના ઓરિજિનલ એમાં આવી જઈએ છીએ. એક કારણ એ, અને બીજું કારણ, લગ્ન થાય ત્યારે તો બહુ સુંદર, બહુ સુંદર, વાલું વાલું લાગે, બધું કરીએ આપણે. પછી ધીરે ધીરે ચાલુ થાય, પણ તમે આ પહેર્યું ને એના કરતા આવું પહેર્યું હોત ને, મેં કીધું એવું, તો તમને બધા બહુ બહુ સરસ લાગત. પછી ચાલુ થાય ધીરે 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 ધીરે, અને પછી પેલો હાવ આમ એ થઈ જાય. પછી કે આ તમે પહેલા જેવા નથી રહ્યા, બહુ બદલાઈ ગયા.